સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા પંચાયતોમાં લહેરાયો ભંગવો. આજરોજ વિધિવત રીતે પદગ્રહણ કરવામાં આવ્યું. દસાડા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. આજે તાલુકા પંચાયત લખતરની પ્રથમ બેઠક હતી અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સુષ્માબા કૃપાલસિંહ રાણા એ બિનહરીફ જાહેર થયા છે, ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એની સાથે સાથે ઉપપ્રમુખ તરીકે વૃદ્ધિબેન ઘનશ્યામભાઈ ઉપદડા તેઓ પણ આજની આ બેઠકમાં બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પ્રદેશના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, સૌ આગેવાનોએ આજે લખતર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રતિ પ્રમુખ તરીકે સુષ્માબા, ઉપપ્રમુખ તરીકે શ્રુતિબેન, કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ ફળોદા, પક્ષના નેતા તરીકે સુરેશભાઈ જાસવલિયા અને દંડક તરીકે રમેશભાઈ ગોવિંદભાઈ કલોત્રા એમની નિયુક્તિ કરી છે. અને ત્યારે પ્રદેશ ભાજપનો હું આભાર માનું છું અને તમામ તાલુકા પંચાયતના સદસ્યોને જે પાર્ટીએ નિર્ણય કર્યો છે તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એની સાથે સાથે મારી વિધાનસભા ક્ષેત્રના પાટડી તાલુકાની અંદર પણ આજે સામાન્ય સભા છે અને એ સામાન્ય સભાની અંદર પ્રમુખ તરીકે નબુબેન નનુભાઈ ચાવડા એ બિનહરીફ ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ચંદુભાઈ માલકિયા એ પણ બિનહરીફ ચૂંટાયા છે. આ પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એની સાથે સાથે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ કાનજીભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે શંકરભાઈ રબારી અને દંડક તરીકે જયજી ઠાકોરની નિયુક્તિ કરી છે. આ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રદેશ ભાજપનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર.